રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીએ રાધે શ્યામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. તો જવાબ આપ્યો, હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. એટલું સરળ છે જીવન આપણું ભગવાનનું નામ લેતા લેતા. તમે જોજો, ઠાકોરજીનું નામ લેતા હોય ને, કોઈ લૌકિક માણસ આવે ને, ખબર પડી ઈલાબેન ઓલા ભાઈ નવું નવું સ્કૂટર ચોરાઈ ગયું. હે, ક્યાં, કયા ભાઈનું, ક્યારે થયું? પણ બેન તારે બધી પંચાયત કરવાની જરૂર છે. તું એ ભાઈને ઓળખસ? એને તારે કોઈ ઓળખાણ છે? તો શું કામ ને આ 15 મિનિટ બગાડસ તારી ને એની બેયને? પણ આપણે કંઈ સારું, એ તો પ્રભુ ઈચ્છા બલી હશે. શું આજે તમે સત્સંગ ક્યાંય કરીને આવ્યા? હાલો એક નાની વાત કહું, એનોય સુધરો ને આપણું સુધરો. પણ આપણને જે આ બધી પંચાયતમાં જે આનંદ આવે છે ને મારવાલા, એટલા પ્રભુના નામમાં નથી આવતો. તકલીફ આ છે. એમાં જ્યારે આનંદ આવવા માંડે, એક ભગવદીય વૈષ્ણવ હોટેલમાં ગયા હતા જમવા. ઘણી વાર મજબૂરી માણસને, પ્રેમની મજબૂરી, એના પૌત્રને 5 વર્ષ પૂરા થતા હતા કે બા તમે કોઈનામાં ન જાઓ તો કાંઈ નહીં, તમે લસણ ડુંગળી ખાતા નથી, પણ તમે મારી ભેગા પ્રેમમાં નેમ નહીં ગયા. હવે એ દિવસે એના ઠાકોરજીને બ્રહ્માંડ ઘાટ ઉપર એમણે, એ રોજ પૂછે મારા વાલા આજે ક્યાં પધારશો, ક્યાં છાક આરોગશો? તો પછી એમ કે બ્રહ્માંડ ઘાટ ઉપર, કે ચીર ઘાટ ઉપર, કે અત્યારે હોળી છે તો ગુલાલકોંડ ઉપર, કરહલા કે વૃંદાવન. એટલે એ દિવસે બ્રહ્માંડ ઘાટ ઉપર એ ઠાકોરજીના છાક મનોરથ. તો એ ત્યાં બેઠા હતા ને, તો બધા ઓલા ફોટા પાડે ને ઓલું રીલ કરે ને, એ એકલા મસ્તીથી બેઠા હતા. એ બ્રહ્માંડ ઘાટ ઉપર પહોંચી ગયા. કેવું વૃક્ષ સરસ અને યમુનાજી કેવા ભરપૂર. ઠાકોરજી આરોગીને અત્યારે એ સાંજે ગાયોને કહેતા હશે, કદમ બચ્ચે કાન બુલાવત ગયા. બધા એને કહેતા હશે હાલો હવે ઘરે જવા, ઘર જેવે કે હુઈ હે બિરિયા. તો બધી ગાયો ધમાધમ કરતી આવતી હશે, બધા આંચળનું દૂધથી ભરેલા હશે, અને ઠાકોરજી બધાની રાહ જોતા હશે. અને જેવી બધી આવી જાય એટલે ઠાકોરજી હૈયો હૈયો. એ ત્યાં પહોંચી ગયા હતા. અહીંયા બધા મેનોય દે હાથમાં ને, બધા જમવાનું ને, બા માટે લસણ ડુંગળી, એને કાંઈ ખબર, એને રસ નહોતો. તો ઘણીવાર ભગવદીઓને ઓળખવામાંય ભૂલ થાય. તો મને એણે એ જ કીધું કે ઈલાબેન અમુક વાર છોડી દેવું પડે, પણ આપણે તો આપણે નિકુંજ લીલામાં પહોંચી જવાનું. એ કે હગાવાલા આવ્યા હોય ને તો રાતના એ કે અમે કાંઠિયાવાડીને 12 વાગ્યા સુધી બેસે. પછી કે ભાભી, હા હા, એ કે ભાભી તમારા લગ્ન થયા. હવે એ કે મને કાંઈ રસ નથી, મારા લગ્ન થયા ત્યારે શું હતું ને જે હતું તે અમે તમને કેવું આમ તે બેસવાનું. આપણે રાતના એમ કે યશોદા મૈયા ઠાકોરજીને વાર્તા કરતા હોય છે ને, રામની વાર્તા કરતા હોય કે સીતાજીને હરણ કર્યું ત્યાં રામ ઊભા થઈ જાય, ઠાકોરજી અરે ક્યાં ગયો લક્ષ્મણ મારું ધનુષ લાવ, યાદ આવી જાય છે. માં કે શું થયું લાલ, શું થયું? તો આ બધા એ લૌકિક વાતો કરતા હોય ને માં તો અહીંયા પહોંચી જાય. આવા ભગવદીઓ હજી ભૂતલ પર બિરાજે છે. આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. બસ વલ્લભને વિનંતી કરીએ કે પહોંચાડ મારા વાલા. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ
સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ હસ્તિનાપુરથી દ્વારકા પધારે છે અને રસ્તામાં કેવો માહોલ છે એનું વર્ણન ચાલી રહ્યું છે. હવે આગળ અશ્રૂયતાન શેષ સત્યાસ્તત્ર તત્ર દ્વિચેરિતા નાનુરૂપાનુરૂપાસ્ય નિર્ગુણસ્ય ગુણાત્મના. અર્થ: ભગવાન પોતાના નિર્ગુણ સ્વરૂપને પ્રતિકૂળ અને સગુણ સ્વરૂપને અનુકૂળ એવી બ્રાહ્મણોની આશીષો સાંભળવા લાગ્યા. આ બધી આશીષો સત્ય હતી. રસ્તામાં બ્રાહ્મણો બધા આપણે નહીં સ્વસ્તિ વાચન કરાવીએ, બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા. તો ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સગુણ છે. તો નિર્ગુણ સ્વરૂપને પ્રતિકૂળ, કારણ કે એને કયા આશીર્વાદ, પણ સગુણને અનુકૂળ. તો એ બધી આશીષોનું સાંભળતા સાંભળતા આગળ જતા હતા સુબોધિનીજી. મહાન માણસો, રાજાઓ, ધનિકો વગેરેને આશીર્વાદ આપવા એ બ્રાહ્મણોનો જાતિ ધર્મ છે. ગમે તે તમે કાર્ય કરો તો બ્રાહ્મણો તમને આશીષ જ આપશે. મોટા માણસોમાં જે ન હોય તે સિદ્ધ થાય એ માટે આશીર્વાદ આપવામાં આવે તો પ્રામાણિક કહેવાય. પહેલાં છે ને પુત્રેષણા યજ્ઞ કરાવતા, વિતેષણા કરાવતા, લોકેષણા કરાવતા, બધા યજ્ઞના પ્રકાર છે. પુત્ર ન હોય ને એને પુત્રેષણા યજ્ઞ કર, અને પછી આશીર્વાદ આપે કે તારે ત્યાં પુત્ર થશે. ભાગવતમાં આવે છે, આત્મદેવ રાજા આપઘાત કરવા ગયા, ત્યાં એને ઓલા બ્રાહ્મણ દેવતા મળી ગયા. એ કે કેમ? એ કે મારે પુત્ર નથી. એ કે તારા નસીબમાં હાથ જન્મુદી નથી. એ કે ના, એવું ના કહો, મારા ઘરે ગાય આવે છે અને બછડું નથી આવતું, વૃક્ષ લાવું છું તેને ફળ નથી આવતું, છોડ લાવું છું તેને ફૂલ નથી આવતા. આ કેવું છે? હવે પરાણે આશીર્વાદ આપ્યા અને પુત્ર થયો ધુંધુકારી, માગીને પરાણે લઈએ, એમાં આવું જ થાય મારા વાલા. એક વૈષ્ણવ હતા, એના ઘરે 200 વર્ષથી ઠાકોરજી બિરાજે. પછી બિચારા અપરસમાં બહુ માનતા હતા, એટલે લીલામાં પહોંચી ગયા. એટલે બધા કે હાસ બધું ઠાકોરજીને લઈને ગુરુ ઘર પધરાવી દીધું. બધા જુદા જુદા માને. હવે નાનો ભાઈ હતા ને, એના દીકરાના લગ્નથી 5-6 વર્ષ થઈ ગયા. એટલે બધાય કે તમે અહીંયા બતાવો ને આની માનતા રાખો ને. હવે એના મા જીવતા હતા ત્યાં સુધી તો આવો વિચારે ન આવે. લસણ ડુંગળી છે ઘરમાં બહારનો ગાંઠ્યો ન આવે તોય બધું છોવાઈ જાય, એટલી બધી અપરસમાં માનતા હતા. તો આ બીજી તો વાત કેવી રીતે થાય? એટલે કોકે એને કીધું કે તમે આ ઓલું કાંઈક ચાદર ચડાવવાનું કોણ જાણે શું બધું સમજી ગયા ને, મારે તો નામે નથી દેવું. એટલે એણે માનતા રાખી કે જો હું પ્રેગ્નન્ટ રહું ને દીકરો આવે, જે ઘરમાં 200 વર્ષથી ઠાકોરજી બિરાજતા હતા એ ચાદર ચડાવવા જાય મારા વાલા. પછી દીકરો એવો જ આવે ને. તો મારો કહેવાનો આશય એ છે. પાછા એના ઘરે શ્રીજી બાવાનું સરસ સ્વરૂપ, અને એના મધર ગયા એટલે એમના કુળદેવી મા કાળીમાં એનું મોટું ચિત્ર જ એની ઉપર પધરાવી દીધું, શ્રૃંગાર ને બધું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જે ઘરમાં આઠયામની સેવા, જે ઘરમાં ઠાકોરજીના નાદ સંભળાય, વેણુ નાદ, જુઓ એનો અધિકાર હવે આ જન્મમાં નથી. તો બને ત્યાં સુધી છોકરાઓને દૂર ન કરો. આઘા જાઓ, અડવાન નહીં, રૂમ બંધ કરી દો, સામગ્રી કરતી હો તો ત્યાં છોકરાને અંદર નહીં રહેવા દેવાનું. એ માગે છે તો છોવાઈ જાય. બહુ આવું કરીએ ને મારા વાલા તો આ પરિસ્થિતિ થાય. તુમ આવો રી આવો, સબ મંગળ મિલ ગાવો રી. બધા ભેગા થઈ. હા, તમે પવિત્રતા જરૂર રાખો, પણ તડછોડો નહીં.
આ તરછોડા એનું પરિણામ. કારણ કે જે બાબત બીજી કોઈ પ્રકારે સિદ્ધ ન થતી હોય તેને સિદ્ધ કરવી એ પ્રમાણરૂપ ગણાય. પણ ભગવાન તો પૂર્ણ કામ છે, સ્વતઃ સિદ્ધ છે. એટલે કોઈ પણ બાબતનો આશીર્વાદ ભગવાનને આપવામાં આવે તો તે બાબત તો ભગવાનમાં સિદ્ધ જ છે. જે ન હોય તેને સિદ્ધ કરવું તે પ્રમાણ કહેવાય. પણ ભગવાનની બાબતમાં એમ નથી, એટલે આશીર્વાદ પ્રામાણિક ગણાય નહીં. ત્યાં કહે છે એમ નથી. જેવા જોયેલા હોય તેવા પદાર્થના આશીર્વાદ હોય તે સત્ય જ છે. તેથી ભગવાને બ્રાહ્મણના આશીર્વાદ સાંભળ્યા પણ ગ્રહણ કર્યા નહીં. જો પાટોત્સવ હોય ને ત્યારે આપણે દ્રઢઈન નથી બોલતા. અત્યારે આપણે દ્રઢઈન ન બોલાય, કારણ કે ચરણારવિંદ આવી ગયા, દ્રઢઈ ન ચરણ. તો અત્યારે કયું બોલાય? શ્રી. કાલે આપણે ભૂલ કરી હતી. વલ્લભ પ્રભુ કરુણાસાગર 40 દિવસે આવે. તો અહીંયા શું કહે છે? ભગવાને આશીર્વાદ સાંભળ્યા પણ ગ્રહણ કર્યા નહીં. નાનું રૂપાનું રૂપાસ. આ આશીર્વાદ નાનુરૂપ અને અનુરૂપ બંને પ્રકારના છે એમ કહ્યું છે. જે પદાર્થ હતા તે કહેવાના ભાગ પૂરતા આશીષો યોગ્ય હતી. ન હોય તો તે પદાર્થો ઈચ્છવા યોગ્ય નથી, તે માટે અયોગ છે. દરેક પ્રકારની આશીષો, જો માણસ રાજી થાય એટલે આશીર્વાદ આપે. એક બેન એક વલ્લભકુળના બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ હતો ને, તો ફોન કર્યો. પછી કે ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ. એ કે જે આખું વર્ષ આપ અમને આશીર્વાદ આપો, પણ આજે અમારો અધિકાર છે. આજે અમે કહીએ ચિરંજીવ ગોપાલ રાની તેરો. એનો ભાવ હતો. જો આ બધું ક્યાંય પુસ્તકમાં ન લખ્યું હોય, ભગવદીઓના ભાવ મને ભીંજ વેરેલો. તો હું બેઠી હતી ત્યાં, મને હું રાજી થઈ. મેં કીધું જો આપણને આવા ભાવ નહીં આવતા. આપણા ઘરે આપણા ઠાકોરજીનો પાટોત્સવ હોય ને તો આપણે આ જ બોલાય, ચિરંજીવ ગોપાલ રાની તેરો ચિરંજીવ ગોપાલ. તેનું કારણ નિર્ગુણસય ગણાપ્તન પદથી કહ્યું છે. નિર્ગુણ સ્વરૂપને આશીર્વાદ આપવા યોગ્ય નથી. જો જે મૂર્તિ પૂજામાં ન માનતો એને કોને આશીર્વાદ દો? એ તો કહે છે વ્યાપક છે બ્રહ્મ. બ્રહ્મને હાથ પગ કહ્યું કાંઈ છે જ નહીં, તો એને શું આશીર્વાદ? એટલે ભગવાને જે નિર્ગુણ સ્વરૂપ હતા એને પ્રતિકૂળ અને સગુણ હતા એને અનુકૂળ આશીર્વાદ લીધા. તે તો સગુણ સ્વરૂપને માટે જ છે, પણ તે સગુણ હોવાથી દરેક ગુણોથી યુક્ત છે, તેને આશીર્વાદ આપવા યોગ્ય નથી. અને નિર્ગુણમાં ગુણનું સંસ્થાપન કરવા આશીર્વાદ આપવા યોગ્ય છે, એવો પણ અભિપ્રાય નીકળે છે. એટલે ભગવાન સર્વ પ્રકારે થવા, જો નિર્ગુણે થાય, સગુણે, જેવો તમારો ભાવ હોય એવા ઠાકોરજી બની જાય. અત્યારે હોળીના દિવસો છે તો આપણે કિશોર જ દેખાય કે આમ બની ઠનીને તૈયાર થઈને કે આવે એને પાડ દો, રંગી જ દઉં. આપણને એમ થાય અમને રંગી દે ને એટલે અમારા બીજા રંગ જોવા નહીં. પણ આપણે ઓછા નથી. એ રંગે તોય આપણે ઓલા રંગમાં જ જઈએ પાછા દોડતા દોડતા કે ભાઈ આવી ગયો, આજે મોડું થયું, તાર તબિયત સારી છે, લે. એટલે ભગવાન સર્વ પ્રકારે થવા સમર્થ છે. એટલે દરેક આશીર્વાદ આપનાર બ્રાહ્મણો માટે દ્વિજ પદ મૂકે. દ્વિજ વારય જન્મ, 2 વાર જન્મ લઈને દ્વિજ કહેવાય. બ્રાહ્મણો જન્મે ત્યારે શું હોય? મનુષ્ય હોય. પણ એ જ્યારે જનોય લે એટલે દ્વિજ બની જાય બ્રાહ્મણ. દાંતને દ્વિજ કહેવાય. આપણા જન્મના દાંત પડી જાય પછી બીજા આવે. પછી ઘણા પક્ષી જે ઈંડા મૂકે અને ઈંડામાંથી બચ્ચું આવે એને દ્વિજ કહેવાય. જે બીજી વાર જન્મ લે એને દ્વિજ કહેવાય. આપણે વૈષ્ણવે દ્વિજ છીએ. આપણે બ્રહ્મ સંબંધ લીધું ત્યાં સુધી બધાને જેમ રખડતા ને ભાટકતા હતા. જેવું બ્રહ્મ સંબંધ લીધું, હવે વૈષ્ણવ થઈ ગયા,
હવે રખડીએ ને ભાટકીએ નહીં. તેથી 2 વાર જન્મ લેવાથી જે વ્યગ્ર હોવાથી નિર્ણયાત્મક વાત કહેવાને અસમર્થ છે એમ સૂચવ્યું છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર जगत उजागर गाइए. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गाय. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाए. श्री वल्लभ गुण गाय. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.